સુરેન્દ્રનગરના હરિપર ગામ નજીક સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી, જેમાં બે મિત્રોના કમકમાટી ભર્યા મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના માલવણ હાઈવે પર હરિપર ગામ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ગલાટ મારી રોડની સાઈડમાં ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાનોને પણ ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તરફથી ધાંગધ્રા આવી રહેલા કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રોડની સાઈડમાં પલટી મારીને ખાડામાં ખાબકી હતી. ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગોજારો અકસ્માત સમયે કારમાં સવાર 4 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેની મદદથી તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં તાકીદે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ગંભીર ઇજાઓના કારણે ધાંગધ્રા સૈનિક સોસાયટીમાં રહેતા કૃપાલસિંહ ઝાલા ઉંમર વર્ષ 48, ધાંગધ્રા દેસાઈ ફળિયામાં રહેતા બોનિલભાઈ દેસાઈ ઉંમર વર્ષ 25 નામના બે યુવાનોના તબીબોએ મૃત જાહેર કર્યા હતા અને અન્ય બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતક બંને યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ચારે મિત્રો હોટલમાં જમીને પરત ફરતા હતા. ચારે મિત્રો હોટલમાં જમવા ગયા હતા, જે જમીને પરત ફરતી વડે અકસ્માત સર્જાયો હતો. જે કે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.